1 ફેબ્રુઆરીએ મારા પિતાશ્રી એટલે કે મહિપતસિંહ બાપુ નો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને મા રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર થેલેસેમિયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે 1 ફેબ્રુઆરી 1 વર્ષ પૂરું થાય છે તેના માટે હું મારા સમાજના અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું. કલાકારો કોણ કોણ રહેશે અને અન્ય કયા આયોજનો? કલાકારોમાં કીર્તિદાનભાઈ અને તેમજ રાજભાભાઈ ગઢવી તેમજ બિજરાજદાનભાઈ ગઢવી અને સાઈરામભાઈ અને બોક્ષા યોગેશભાઈ બોક્ષા આ તમામ કલાકારો તેમજ બીજા અન્ય કલાકારો આવશે ખરા. બધાને આમંત્રણ આપ્યા છે. સાધુ સમાજને તમામ સાધુ સમાજના જે મેન છે સાધુ એ તમામ આવશે ગુજરાતભરમાંથી. વર્ષોથી રક્તદાન કેમ કરતા આવ્યા છો? જે લોકોને મારા ફાધર સાથે કે મારા કુટુંબ સાથે રિલેશન છે એ તમામ લોકો હાજર રહેવાના છે અને હું જાહેર જનતાને તમારા મીડિયા મારફત આમંત્રણ આપું છું કે મારા બાપુજીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધા હાજર રહે અને અમારા આમંત્રણને માન આપી અને જરૂરથી પધારે. કેટલી બોટલનું લક્ષ્ય છે? અમારું 3500 થી 4000 બોટલનું લક્ષ્ય છે કે ભાઈ 3500 થી 4000 બોટલ અમે બ્લડ થશે. થેલેસેમિયાના બાળકો મેં આપને વાત કરી ને કે અગાઉ તે મારાથી નાનો ભાઈ હતો એ આ અમે બ્લડ કેમ્પ ભાઈ કરતા અને અગાઉ મારા ભાઈ રામદેવસિંહ જે ઓફ થઈ ગયા છે એમની વાય અમે 1 વર્ષમાં 6 મહિને કરતા. એમાં જે બ્લડ ભેગું કરતા એમાં થેલેસેમિયાના બાળકોને પણ આપતા અને અન્ય દર્દીઓને પણ અમે આપતા. એવી રીતે અમે 7 થી 8 બ્લડ બેંકને અમારું બ્લડ આપતા આ બધું ભેગું કરી અને એ બ્લડ અમે બેંકમાંથી ગમે ને રાતે 2 વાગે જરૂર પડે તો 1 થી 10 બોટલ વિના મૂલ્ય અમે આપતા, એક પણ પૈસો લીધા વગર. 1 તારીખે મારા દાદા બાપુ મહિપતસિંહ બાબુભા જાડેજાની પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે મહા રક્તદાન કેમ્પનું સવારે અમે આયોજન કર્યું છે. રાતે સંતવાણી એટલે કે જે કે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અને અમે થેલેસેમિયાને બ્લડ કેમ્પમાં ટૂંકમાં થેલેસેમિયાના પીડિત બીમારી બીજી કઈ ગંભીર બીમારીથી પીડિત લોકો એને કામ આવે એના માટે એવું એક સેવાનું કાર્ય કરી. કેટલી બોટલો જે અંદાજિત કેટલા લોકો છે એટલે કઈ ટાર્ગેટ નથી. અમે 18 વર્ષથી કરતા હતા પણ કોરોનાના કારણે વચ્ચે 2-3 વર્ષ બંધ થયું પછી પાછું ચાલુ કર્યું છે એટલે આશરે 3000 ઉપર બોટલો થશે. લોક ડાયરાનું પણ આયોજન કરવામાં હા, રાતે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે રીબડા ખાતે અને એમાં જે કઈ ફાળો થાય એ ગોંડલ તાલુકાની તમામ ગૌશાળામાં વાપરવામાં આવશે ગાયો પાછળ. બસ ફાઉન્ડેશનનું હમણાં જ અમે સંસ્થાનું શરૂઆત કરી છે. એમાંથી બીજું કાંઈ નથી. લક્ષ્ય એ જ છે કે જેમ જાજા લોકોને જોડી અને જેમ વધારે ગરીબ લોકોની સેવા અને મદદ કરી એવો અમારો લક્ષ્ય છે. આ જે બ્લડ છે એ થેલેસેમિયાના ગરીબ દર્દીઓને આપશે. સિવિલમાં કે આગળ જતા ફાઉન્ડેશન જે ભાઈ વાત કરી એમ અમે કદાચ દત્તક પણ લઈ ફાઉન્ડેશન થેલેસેમિયાના બીજા બાળકો. મહિપતસિંહ બાપુની યાદમાં આ આખું મહિપતસિંહ બાપુની પ્રથમ પુણ્યતિથિ છે તો એમની પાછળ જ એમની યાદમાં આખો કાર્યક્રમ. નામાંકિત કલાકારો ગુજરાતના લગભગ 7-8 કલાકારો છે. પપ્પાએ વાત કરી. સવારે 9 કલાકથી છે ગુરુવારના 1 ફેબ્રુઆરીના 9 કલાકથી રાત્રિના સવાર સુધી મોડે સુધી ચાલે અને બ્લડ કેમ્પ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગે છે, બપોરે 12 વાગ્યા સુધી અને જમવાનું આખો દિવસ ટૂંકમાં બાપુની પાછળ એક સેવાનું કાર્ય છે. સવાર બ્લડ કેમ્પ અને રાતે ડાયરામાં જે કઈ ગોર થાય અમારે ગૌશાળાની પાછળ વાપરવાનું. હા, મકાન મને જાણ થતા એવું બનાવી આપ્યું હતું. એક પીડિત દલિત પરિવારનું મને વાત મળી હતી ગામના આગેવાનો થઈ
અને એમાં અમે ફાઉન્ડેશનની મારી ટીમ અને અમે બધા જઈને એને મદદ કરી હતી. બાપુની યાદમાં દર વર્ષે આ રીતે અવિરત રહેશે સેવાકીય પ્રવૃત્તિ. હા, એટલું ખાતરી આપું છું કે દર વર્ષે 1 ફેબ્રુઆરીના બ્લડ કેમ્પનું આયોજન રીબડા ખાતે હું કરીશ, એ ખાતરી છે. બીજું સેવા કાર્ય ફરતા રહેશે. આપના માધ્યમથી એટલો જ સંદેશો મારા અને મારા પરિવારના તમામ લોકો અહીંયા છે, મારા બધા ભાઈઓ, મારા કાકા, એટલે કે મારા પરિવારને મને જેટલા અમારા સ્નેહીને જેટલા હિતેચ્છુ છે, જેટલા ચાહક અમારા જે અંગત છે એ અને જાહેર જનતાને પણ હું બધાને લાગત આમંત્રણ પાઠવું છું કે આવું સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમે સૌ આવો, મારા દાદાને શ્રદ્ધાંજલિ પાઠવો અને રાતના ડાયરામાં સાથે મોજ માણશું. અને સવારે બ્લડ કેમ્પનું એક સેવાનું કાર્ય છે, તો રક્તદાન એટલે મહાદાન કહેવાય, તો તમે બધા પણ આવો, રક્ત દેવા એવી મારી નમ્ર અપીલ છે. દાયરામાં જે પૈસા આવશે એ ગાયોના લાભાર્થે વાપરવાના. માત્ર ને માત્ર ખાલી ગોંડલ તાલુકાના તમામ ગૌશાળા, કોઈ પણ ગૌશાળા બાકી નહીં, અને ખાલી ગાયોના લાભાર્થ પાછળ વાપરવામાં.